જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. લુણાવાડાની નવજીવન હોસ્પિટલ બની વધુ એક દર્દીને મોતની પથારીમાંથી બચાવનાર હોસ્પિટલ. લુણાવાડા ખાતે આવેલી નવજીવન હોસ્પિટલે એક દર્દીને જીવ બચાવીને જીવનદાન આપ્યું છે. નવજીવન હોસ્પિટલ ખાતે ડોક્ટર એસપી પટેલે ગર્ભાશયની બાજુમાં આવેલા ગાંઠ તથા ગર્ભાશય કાઢવાનું ઓપરેશન કર્યું. આ દર્દીને અગાઉ 2 સિઝેરિયન ઓપરેશન કરેલા હતા અને સર્જરીને મળીને ત્રીજી મોટી સર્જરી હતી. ડોક્ટર એસપી પટેલ અવારનવાર આવા મોટા ભાગના ઓપરેશનો કરીને જિલ્લાની જનતામાં એક અનોખું સ્થાન ધરાવે છે. રિપોર્ટર દિલીપ ચૌધરી, મહીસાગર. હવે આ વાત કરીએ તો મારું તો 33 વર્ષથી 1992થી નવજીવન હોસ્પિટલ અમે ચલાવી રહ્યા છીએ અને આવા ઘણા બધા ઓપરેશનો થતા હોય, પણ હમણાં એક આપણને જે ઓપરેશન આપણે કર્યું એ 4 દિવસ પહેલાં કર્યું છે અને એમાં ગર્ભાશયની તકલીફ હતી અને અંડાશયની એક મોટી ગાંઠ હતી. પરંતુ મુશ્કેલી એ હતી કે આ દર્દીને આ પહેલાં 2 સિઝેરિયનથી બાળક પેટ ચીરીને લીધેલા હતા અને આ એનું ત્રીજું ઓપરેશન હતું. એટલે કોઈ વ્યવસ્થિત રીતે એનું ઓપરેશન કરવું જરૂરી હતું. દર્દી ઘણી બધી જગ્યાએ કોન્ટેક્ટ કર્યો અને બહાર જવાની પણ કેટલાક ડૉક્ટર સલાહ આપી, પરંતુ આપણી પાસે આવ્યું, આપણે જરૂરી રિપોર્ટ કરાવી અને ગર્ભાશયની કોથળી પણ કાઢી અને ઘણી મોટી, લગભગ કહેવાય કે એક તરબૂચ જેટલી આપણે ગાંઠ એને કાઢી. આટલી મોટી ગાંઠ કાઢી આપણે ત્રીજું ઓપરેશન જે હતું 2 સિઝેરિયન પછીનું આ ત્રીજું ઓપરેશન કહેવાય એ સક્સેસફુલ કર્યું. દર્દીની પરિસ્થિતિ બહુ સારી છે અને અત્યારે દર્દી બિલકુલ નોર્મલ છે અને આમ દર્દીને ખરેખર આપણને એમ આનંદ થયો કે આ દર્દીને આપણે બચાવી શકીએ છીએ અને બહાર જતાં અને મોટા ખર્ચામાંથી એને ઉગારી શક્યા છીએ. અને આવી નવજીવન હોસ્પિટલમાં અમારી સેવાઓ સતત ચાલુ રહે છે. આપ પણ લોકોને અવેરનેસ માટે આ પ્રકારના વિડીયો દ્વારા જાણ કરો કે જેથી આવી લોકો તપાસ કરતા રહે અને આગળ કોઈ મુશ્કેલી ન ઊભી. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.